વડોદરામાં ઇસ્કોન મંદિરમાં ભવ્ય જળ યાત્રા યોજાઈ। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની જળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સતત 44મા વર્ષે સ્નાન યાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મહીસાગર અને નર્મદા નદીના પાણીથી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવાયું। 1251 પ્રકારના વ્યંજનનો ભગવાનને ભોગ અર્પણ કરાયો। ઇસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુજીની અધ્યક્ષતામાં જળયાત્રા વિવિધ સંસ્થાઓ અને સંપ્રદાયોના સાધુ સંતો, મહંતોની હાજરી, મેયર, ડેપ્યુટી મેયર અને અનેક રાજકીય અગ્રણીઓએ દર્શન કર્યા। જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા હતા। आज इस्कॉन मंदिर गोत्री रोड बड़ोदरा में भगवान श्री जगन्नाथ बलदेव सुभद्रा देवी को निज मंदिर से इनके बैठक पे लाया गया। यहाँ इनको भोग लगा, इनकी आरती हुई। भोग 1251 भोग अर्पण किया गया और इनकी आरती हुई। आरती के बाद संतों के द्वारा, जो इस बार बहुत सारे संत स्वामी नारायण के, रामानंद संप्रदाय से अन्य संत यहाँ आए हुए थे, संतों के द्वारा जलाभिषेक हुआ। उसके बाद हमारी बड़ौदा की प्रथम नागरिक इनकी बहन सोनी और अन्य महानुभावों के द्वारा हुआ और उसके बाद सारे भक्तों का ये जलाभिषेक चलता रहेगा और सबके लिए प्रसाद की व्यवस्था भी है। जल कहाँ से लाया? गंगा, यमुना, नर्मदा, मही, तापी और अन्य और पवित्र नदियों से ये जल लाया गया है, जो भगवान श्री जगन्नाथ जी का जलाभिषेक हो रहा है। और ये सबके लिए है, ऐसा नहीं कि कुछ लोग आए कि और चले गए। ये सबके लिए ये लाभ आज जगन्नाथ जी देंगे, क्योंकि ये जग के नाथ हैं और इनका कृपा सदैव भक्तों के ऊपर सदैव सर्वदा रहती है। भगवान जगन्नाथ जी, भगवान बलराम जी અને બેન સુભદ્રાજી આપણા વડોદરા ઇસ્કોન મંદિર ખાતે વધારેલા છે, બેઠેલા છે। વર્ષોથી નગર યાત્રા માટે ભગવાન નીકળતા હોય છે, પરંતુ એના 15 દિવસ પહેલાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને બેન સુભદ્રાને શાહી સ્નાન કરવા માટે મંદિરમાંથી બહાર કાઢવામાં આવે છે। આજે આ પવિત્ર દિવસ છે કે ભગવાન જગન્નાથજી અને બલરામજી અને બેન સુભદ્રાને મને શાહી સ્નાન કરાવવાનો એક સુંદર અવસર પ્રાપ્ત થયો છે। ભગવાનના ખૂબ ઋણી છું। ભગવાનને પ્રાર્થના પણ કરીએ, આવી શાહી સ્નાન કરાવવા માટેનો આપ અવસર આપજો। વડોદરાવાસી દર વર્ષે રાહ જોતા હોય કે ભગવાનની રથયાત્રામાં જોડાઈએ, ભગવાનનો રથ ખેંચે। એના 15 દિવસ પહેલાં ભગવાનને નવડાવીએ, શાહી સ્નાન કરાવીએ અને વડોદરાવાસી ઉત્સાહભેર આજના દિવસે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને શાહી સ્નાન કરાવે છે। ભગવાનને પ્રાર્થના કરીએ હંમેશા આપના આશીર્વાદ અમારા સૌ પર વરસતા રહે, એવી ભગવાનને પ્રાર્થના। જય જગન્નાથ।